યુટ્યુબ ફેમિલીને તો આજ તો વહેલા હાર કામ બામ કરીને નવરા થઈ ગયા છે, કપડાં બપડા ધોવાઈ ગયા છે, વાસણ કચરા પોતા બધું થઈ ગયું છે। તો આજ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજ અમારે બનાવવાની છે વેફર બટેકાની। તો હાલો બધા મિત્રો વેફર બનાવી આગળના વિડીયોમાં। તો અમાર રાજુ જાદા થોડીક મહેનત કરાવશે, બટાકાની ચાલ ઉતારશે। અતારમાં ઉતારવાની છે? હા, અતારમાં ઉતારવાની છે ને વેફર બનાવવાની છે। અતારમાં થોડી વેફર બનાવાય તો અતારમાં ધોઈને આખો દીમાં સુકાઈ જાય। તડકો નહીં પડે। જો કપડા ને બધું કામ થઈ ગયું છે, હવે જઈશી હાલો વેફર બનાવવા આપણે। બસ ચાલો કોથળો લઈને બેસી ગયા, બટેકા લઈને બેસી ગયા ને। હા, આ બધા કેટલા લાવ્યું બટેકા? 15 કિલો લાવ્યું। 15 કિલો? આ બધાની વેફર બનાવવાની છે। બનાવવા મળો તો હાલો જોઈએ તો ખરા। પેલા તો સાયલ ઉતારવી પડશે, બહુ વાર લાગશે। એવું? તો બટેકાની સાલ ઉતારવી પડે। પેલા સાલ ઉતારી નાખવાની? મને આવડે એવું? આવડે ખરા તે ને, ખાતા નહીં આવડે? મને ચા ભાવે છે નથી ભાવે વેફર। કાઈ નહીં, ઓહો ના દાબશો। સાચું કે ભાવે છે? તો ક્યારેક ખાવી પડે, શું કેવાય દશામાં દોરા ને એવું રેવી તા પછી જોઈને એમને એટલે 15 કિલો ની ઓલી ખેરે કેટલી બનાવી હતી? ઓલી ખેરે 15 કિલો ની બનાવી તા ફૂટી ગયું વેલા હે। આ ફેરે 15 કિલો ની બનાવીને છે ને? આખરે 15 કિલો લાવીશું। મેં કીધું કે જલ્દી બનાવી નાખવી છે, જ્યારે બટેકા લાવું ને તા વિઘન આવીને ઊભું રહી જાય એટલે। હા, મેં તો કાલ લાવી ને તો આજ તો મેં તો બનાવી જ નાખવી છે। હું હોય તો ઘડીકમાં બટેકા આવલા સાલ ઉતારી નાખી। હાલો બેસી જાવ, ઘડીક સાલ ઉતરાવો હાલો। અરે એવું કઈ હાલતું હશે, હાલો હાલો હાલો। વેફર તો તારે ખાઈ, મારે થોડી ખાઈ। ભલે ને મારે ખાવું હોય, ઘડીક સાલ ઉતરાવો હાલો, હબ ફટાફટી બની જાય। આપણે ના આવડે એવું। આવડશે ચાલો ચાલો બેસી જાવ। તું ઉતારી નાખ ને ઘડીક। આજે આમાં વાર લાગે, બટેકાની ચાલ ઉતરે પછી ઓલી કાતરી પડે, પછી હજી તો બાપ ખાય ની લગભગ બહુ મોડું થઈ જાય છે। આજ એવું હે? વેલા કામ કર્યું પણ આમાં મોડું થશે વેફરમાં। અડધી બની જાય ને અડધી રાતે બનાવવાની છે। રાતે બનાવી મસ્ત વેફર થાય તો રાતે જ બનાવાય ને તો પણ વાહ, પણ 15 કિલો બટેકા ને વેફર એટલે 2 વખત બનાવવી પડે। 2 જણ બનાવવી પડે? આ બધી તો લાવ બટેકા સુધારી નાખું। સુધારવાના નથી, તો સુધારો હોય તો સાલ ઉતરાવો ને તોય બહુ કહેવાય। મને સુધારતા આવડે, સાલ ઉતારતા ના આવડતું। ના, સાલ ઉતરાવો હાલો। હાલો તા ઉતારી દેવું। તો ગુરુ બેહી ગયા છે હો બટેકાની સાલ ઉતારવા। પરાણે બેહી રહ્યો છે, આપણે દેખ તો આવું આવડે નહીં। આવડે તેને કઈ આવું થોડું આવડે, પણ ક્યારેક શીખી જવાનું હોય। આવું કામ કઈ એકદમ શીખ્યું ને તો કાયમ કરવું પડે। પણ કાયમ થોડી વેફર બનાવવાની, 12 મહિને એક વખત બનાવવાની, રોજ રોજ તો કા બનાવવાની હોય। પતલી સાલ ઉતારો, જાડી નહીં, બધા બટેકા તમે આમ નામ બગાડ નાખશો। તો નો આવડે તો એવું જ હોય ને તારે, આપણને આવડે ને તો હું આટલી તો ઉતરત ને તે એટલી જ ઉતારી છે। આવડે જ છે જો, બટેકાનું જેવું ઓલું કર્યું હોય ને એવું જ થાય। ગુરુ બેઠા સાલ ઉતારવા, મને જલ્દી વેફર બનાવરાઈ નાખે ને તો હું ફ્રી થઈ જાઉં, પછી બપોર પછી લાઈવ ચાલુ કરવાનું છે મારે। લાઈક કરવાનું આપણે તો બેન કીધું હતું લાઈક કરવાનું, એ તો તમારે તો 2-3 દી પછી તમે ચાલુ થઈ જશો, પછી તમે પોરોય નહીં ખાવ, મને બધી ખબર છે। પછી તો બધાને કોઈ દાદ નથી દેવાનો, પછી આખો રીત કરવું છે। શું ડોલર ભેગા કરવા? ડોલર ભેગા કરો ડાયરેક્ટ। હાલો ગુરુ મને થોડીક મહેનત કરાવે છે, હારવાર મહેનત કરીને હવે વેફર બનાવી નાખવી। હવે તો મહેનત તો કરાવી પડશે ને, પૂરી થઈ જાય વેફર તૈયારી। ગુરુ તું શું નથી જોતા, ગુરુ તો મંડાણા સાલ ઉતારવા। આમાં તું એમ કહેશ કે હામો જોવો ને તો એમ કે સાલ વધુ ઉતરી જાય, મેં ધીમે ધીમે ઉતારો ને તો જાજી સાલ ઉતરે નહીં। આવું કામ બૈરાનું કામ હોય, અમારું કામ બટેકા એટલા ઓલા કે સાલ ઉતારી નાખી, એટલા સાલ ઉતારી છે ને હવે ચાલુ કર્યું છે વેફર ઓલી કરવાનું। કેક બને છે જોઈ લો પેલા, આમ તો સારી બને છે, પતલી બને છે તો આને ચાલુ કરી દીધું। હવે બને છે હારી, બને હારી।
લાઈન હું પાડવા મળો ઘડીકમાં પાડ દો. આ વાગી જાય, આ બીક લાગે. હવે હું પાડવા માંગુ, વગાડવી વાગી જાય તો વાગી જાય ને હગું થાય. ડાયરેક્ટ પાડવાનું. આ પડી જો સોટી જાય છે અંદર. ઓલી અંદર ની આવે ને પ્લે ઓલી, હા એ થોડીક ઊંચી છે એટલે એવું છે. હવે કાયા પડવા મને હો, વાગે નહીં હો. હું તમ તો કહું છું અમુક કેવો તો ફટાફટી પાડવા મને ભલે વાગે તો. હવે લાગે હમણાં બધી કઈ નાખશે. આવી પડી જો. હા ના જાન જો આમાં આમાં રાખવી પડે, નકર છે ને આ બટેકા ઓલા થઈ જાય. એવું હોય? લાલ ક્યાં સુધી રાખવી પડે આને? એને બાફી ત્યાં દેવો, પાણીમાં જ રાખવાની. બાફી ત્યાં સુધી? હા આમાં બટેકા બહુ બગડવાના, કેમ કે આ ઓલી લાઈન મોટી નથી ને. હા ઓલે લાંબી આવે મજા આવે ને. હા એમાં અસર કાઢવી પડે મોટી. તને તેથી કીધું તો લઈ લેવી હતી કે ના? નાની છે તો પછી શું કડી તમ પાડે ના હો, આપણે કઈ પાડવાની નથી થતી. અહીંયા જો કેટલી મસ્ત વેફર પડે છે. અહીં જો પણ આ બટેકા ભાંગી બહુ જાય કેમ? બટેકા ભાંગી જાય એમ? કસરું નકરું થાય છે આમાં. હા તો ઓલે લઈ આવી ગામમાં જઈને. અત્યારે કઈ હું તાત્કાલિક ગામમાં લેવા જાઉં? લેવા જવું જ પડે ને. કઈ નથી જવું. કરી કરી હા કાંઈ કા પડે હો. પડે જ ને, પાડવી તો પડે. નીકળી બાય. હા મોટી ને મોટી વેફર છે. આવડી આવડી પડી પછી ખાશે એકલી એકલી. તો ખાવા જ બનાવવાની છે, કઈ નાખી દેવા થોડી બનાવવાની છે. નાખી દેવા થોડી બનાવી છે. દશામાં દોરા રે તાર ખાવાની, પછી નોરતા રે તાર ખાવાની. મને વેફર સિવાય બીજું કઈ ભાવે નહીં કઈ. એવું? મને વેફર ભાવે એટલે જ આ મહેનત કરું છું. અરે આજે ને ન થાય તો વાગશે હાથમાં. સોંટી ગયું બટેકું. બીજું લઈ લે બટેકું. લગભગ એવું લાગે વેફર પાડી દેવાય એની. હમણાં પડી જશે. હમણાં પડી જશે. મારે શીખી જવું જો આવું વેફર પાડવાનું. આપણે વેફર પાડી પાડે જ કરવાનું. જો મોટી મોટી પડે છે. હવે જે બાઈક થી એવું કરી તા પછી આમાં કેટલી ભાંગી જાય એવું થાય. એવું? જો આને તો તરી વાળું આખું ટબ થોડું ખાઈ લી. ક્યાં ખાલી હે? તળિયું તો ઢકાઈ ગયું. એટલી જ વેફર બની. મસ્ત વેફર બની હો. મોટી મોટી હે પણ હજી તો આમાં કેટલી ભાંગી જાય ઓલી કરી ને. એમાં શું નાખે? મીઠું. મીઠું નાખવું પડે? તો મીઠા વગરની મોળી વેફર ન થાય. આ બાફા મૂકું છું. બાફા મેકેશ. હા હવે આમાં બાફા અત્યારે મૂક્યું છે. પછી વેફર નાખી દઈએ. કેટલી બધી જો આ એકલા એકલા પાડી કોઈ પડાવી નહીં વેફર. એક ખાટલા હમાઈ જશે? બે ખાટલા થશે નથી. આમાં હવે પણ બાફા નાખી દઉં છું. હમણાં પેલો ઘાણમાં થોડીક વાર લાગે પણ બીજા ઘાણ પછી બફશે.
આમાં થોડીક વાર લાગશે. વાર જ લાગે પેલા તો ઓછી ઓછી નાખ ને તો પણ ના ના તો આમાં કેટલા કામ થશે ખબર છે? ઓછી નાખીશ તો આમડા તો અંદર બેહી જાય. આ તો બેહી જાય. લો બસ હમણાં બફાઈ જશે. બાફા મૂકી દીધી છે, હમણાં બફાઈ જશે. દેખો થાળી દેવી પેલી ઘડીક વાર લાગશે પણ હમણાં બફા મળશે ને પછી ની વાર લાગે. આ મૂકી દે દેવાની પેલી ઉકળી જશે. ઉકળે જાય પછી ઓલું કાઢી લેવાનું. બસ આમ કરીને બફાણી બફા જેવી તેવી બફાય ને પછી કાઢી લેવાય. કેટલા ગાણ થાય છે આપણને શું ખબર? તને ખબર પડે? 500 ગાણ થાય છે. 5-6 ગાણ થશે. હુકવી દેવાય નહીં. લાય ગોઠવ હમણો હટ. ગરમ લાગી. ગરમ લાગે હે દીકુડા. ઉતાળ રાખ. સુટી વા આમ આમ એ હું બે કરો રમત? ગરમ લાગે છે. રમત કોઈ નથી કરતું. મને દેવો ન લાગતો. જો લો કાક ભાંગી જાય. તો હાલો આવડા તો તપાવ મળ્યા હે. બાફી નાખી અડધી બાય હજી થોડીક એક હાથ તો જો બે કરે. એક આમ થી આમ કરે હે. ગરમ લાગે છે. ફોડકાઈ ગરમ લાગે હે. હાલો એ ગોઠવા મણો મને તો બે આવી ગયો તડકાનો. ગરમ લાગે છે. ગીતા તે જો હમણાં લાગે કેતી તે ને ગરમ નથી. નો ગોઠવી પડે. બે છોકરા ગોચે એમ નહીં કેતી તે ને એકલા ગોઠવે એમ. કાયા એકલા નો ગોઠવાય. આ તો જાજુ માણ આવે તો હમણાં ગીતા એમ કેતી હતી કે ક્યાં ગરમ હે રાજુભાઈ. એ એવું કીધી હતી કીધા. હા પણ ગરમ લાગે. આ તો જો વંશ બે ગયો. એ ઊભો થા. આમ 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 જોત ખરા પાડો એ વેફર તો જોઈ ને મોટી મોટી પાડી હા જાય ફેર તો એને તે મોટી પાડવાની હતી તો નાની નાની પાડવાની હતી. નાની નાની એમ કુસો થઈ જાય બધું. ઓલી જો ને હાથ આમ આમ કરે. ગરમ લાગે. આને કોઈ ગોઠવી નાખે એટલે છૂટી પડી જાય. ક્યાં ગરમ લાગે હે? આ ગોઠવો જ ખબર પડે. રામે કોઈ ગોઠવી જ નહીં હોય ને એમ કરે હે. કેતા લાય ગોઠવા હમણાં 5 મિનિટમાં બધા ગોઠવીને જો હાથ કરી જો ગરમ ભલા ગરમ લાગે. હાલો કામ કરો અત્યારે હાલો. ગીતા તું તે ગરમ લાગે. વન તો જો એને રમત ઉજે છે. રમત કાઈ નહીં પૂછતી કોઈ નહીં. ગરમ કેથી દીકુન લો દીકુને ગોઠવ હમણાં. દીકુ હાલ દીકુ આવી ગયો નથી ગોઠવી કા દીકુ. હા હવે કઈક મજા આવી પવન ખાવાની. ફોન ખાન મજે. આ સંપલ પગમાં પહેરજા ગરમ લાગે છે. મને ક્યાં ગીતા તે ચંપલ પહેર્યા છે? ના સંપલ પહેરો સાવ એઠે બોકીએ નથી લાગતું. જો ગીતા ગરમ તો જો લાગે એને. કા ગીતા કેવું વેફર ખાઈ હારી જ નહીં હારી? નહીં હારી ને. ગરમ લાગે એટલે નહીં હારી. આ વન છુટ્ટી પાડીને ઊભો થઈ જાય નેથી નામ ભેગી ભેગી. આ જો ચંપલ લઈને આય મોટો પાછો. ગોઠામણે હાલે દીકુ ઘડી. નાખી લે ઓલી કે ઓલો ખાટલો ઓલો પીન નીકળ એમાં થોડી જો વેફર બનાવી નાખી અને 3 ખાટલા ભરીને બનાવી. કેતી હતી એક ખાટલામાં થઈ રહેશે. 3 ખાટલા ગીર્યા છે. હજી હાનની તો બાકી છે. ત્રણ ખાટલા ભરીને મેં બનાવી નાખી છે. હજી કે સાંજે પાડવાની. આને મેં હું ગામ ધુમાડો બંધ કરવાનો લાગે. તો અમારે બધી વેફર બની ગઈ છે. આ રામ ટોળીને ભેગી કરીને વેફર ગોઠવાવી. જોવો બધા આ માહી રે જાજી વેફર ગોઠવી છે. મેં કીધે ખાધી. ના ના ઈ એક ખોટી કરવા વાળો માણસ છે. તો બધા મિત્રોને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જરૂર લખજો કે વેફર સારી બની છે.